સવારમાં બાળકો માટે લંચ બોક્સ તૈયાર કરવાનું હોય અથવા તો ઓફિસ માટે પણ લંચ બોક્સ તૈયાર કરવું હોય તો તમે આ એકદમ ઇઝી પુલાવની રેસીપી બનાવી શકો છો. માત્ર 5 થી 10 મિનિટમાં બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. કોઈ પણ વધારે મસાલા મેં અહીંયા યુઝ નથી કર્યા, નોર્મલ મસાલાનો ઉપયોગ કરી અને આ પુલાવ બનાવેલા છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સાથે સાથે તમને વેઇટ લોસમાં પણ હેલ્પ કરશે. તો સૌથી પહેલાં આપણે 1 કપ જેટલા રાઈસને છે એ ધોઈ લેવાના છે. અહીંયા આપણે રાઈસને પલાળીને રાખવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આપણે ઇન્સ્ટન્ટ બનાવવાના છે અને સવારમાં એમ પણ ટાઈમ નથી હોતો કે આપણે રાઈસને પલાળી અને રાખી શકીએ. તો અહીંયા આપણે 1 થી 2 પાણીથી રાઈસને એકદમ બરાબર રીતે વોશ કરી લઈશું અને ત્યારબાદ આ પુલાવને આપણે ડાયરેક્ટ જ પ્રેશર કુકરમાં બનાવવાના છે. એટલા માટે 2 થી 3 ચમચી જેટલું તેલ લઈ લઈએ. તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈએ, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને ત્યારબાદ બાકીના જે મસાલા છે એ એડ કરવાના છે. તો મેં અહીંયા તજ, લવિંગ, મરી એ બધા આખા મસાલા લીધા છે. તેજપત્તા પણ સાથે એડ કરી દઈશું અને ત્યારબાદ એક વખત બધા જ મસાલાને આપણે તેલમાં સાતળી લેવાના છે. હવે આપણે એમની અંદર વટાણા એડ કરી દઈએ. તો મેં અહીંયા ફ્રોઝન વટાણા લીધા છે. જો તમારી પાસે ફ્રેશ વટાણા હોય તો તમે એ પણ લઈ શકો છો. સાથે ગાજર અને બટાકા એડ કરી દઈએ. તો મેં અહીંયા માત્ર 3 વેજીટેબલ્સ લીધા છે. તમે અહીંયા તમારી ઈચ્છા મુજબના કોઈ પણ વેજીટેબલ્સ લઈ શકો છો. જો તમારી પાસે બીન્સ છે તો એ લઈ શકો છો. સાથે તમે કેપ્સિકમ પણ એડ કરી શકો છો. હવે મીઠું એડ કરી દઈએ સ્વાદ અનુસાર અને ત્યારબાદ આપણે જે રાઈસને વોશ કરી અને રાખેલા હતા એ રાઈસ પણ એડ કરી દઈશું અને એક વખત બધી વસ્તુને મિક્સ કરી દઈએ. તો રાઈસને આપણે લગભગ 1 મિનિટ માટે વેજીટેબલ્સ જોડે કૂક કરી લઈશું અને ત્યારબાદ પાણી એડ કરવાનું છે. લીલી મરચી અને આદું એડ કરી દઈએ. તો અહીંયા મેં લીલી મરચી અને આદું છે એમને આ રીતે લાંબી કટ કરી અને એડ કર્યા છે. એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. જો તમારે અહીંયા આદુ મરચીની પેસ્ટ એડ કરવી હોય તો એ પણ તમે એડ કરી શકો છો. હવે પાણી એડ કરી દઈએ. તો પાણી આપણે 2 કપ લેવાનું છે. નોર્મલી આપણે જ્યારે પણ કુકરમાં પુલાવ બનાવતા હોઈએ છીએ ત્યારે એ ખીચડી જેવા બની જતા હોય છે. તો એ માટે તમારે ખાસ પાણીના માપનું ધ્યાન રાખવાનું છે. જો તમે પરફેક્ટ પાણીનું માપ લેશો તો તમારા પુલાવ એકદમ સરસ છૂટા બનશે. તો 1 કપ રાઈસની સામે આપણે 2 કપ જેટલું પાણી લેશું અને એક જ વ્હિસલ આવે ત્યાં સુધી આપણે ગેસ ચાલુ રાખવાનો છે અને ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી અને પ્રેશર કુકરની હવા રિલીઝ થવા દઈશું. તો અહીંયા જોઈ શકો છો એક જ વ્હિસલમાં આપણા પુલાવ એકદમ સરસ બની ગયા છે. માત્ર 10 મિનિટનો ટાઈમ લાગે છે અને સવારમાં તમે 10 મિનિટમાં આ એકદમ ઇઝી અને ટેસ્ટી રેસીપી બનાવી શકો છો. લંચ બોક્સમાં લઈ જઈ શકો છો, બાળકોને નાસ્તામાં આપી શકો છો. તો તમે જોઈ શકો છો પુલાવ એકદમ સરસ છૂટા બનેલા છે. થોડા આપણે ઠંડા થવા દઈશું અને ત્યારબાદ તમે ફ્રેશ કોરિએન્ડર પણ એડ કરી શકો છો. લંચ બોક્સ માટેના પુલાવ બની અને બિલકુલ તૈયાર થઈ ગયા છે. રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી તમને ડેઈલી નોટિફિકેશન મળતી રહે.